ભારતના વીર જવાનોના શૌર્ય અને વીરતાને બિરદાવવા 22 મેના રોજ અમદાવાદથી સિંદૂર સન્માન યાત્રા નીકળવાની છે। આ યાત્રા અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીથી નીકળી દિલ્હી જશે, જેમાં ઓપરેશન સિંદૂરના ચિત્રો દોરેલી 15 ગાડીઓ સહિત કુલ 21 ગાડીઓ જોડાશે। સમગ્ર દેશની અંદર જે ભાવ છે કે આપણે આપણી સેના પ્રત્યે જે શૌર્યનું જે પ્રદર્શન કર્યું છે એનો આભાર કઈ રીતે માની શકીએ। આપણી સેના માટે એવું આપણે શું કરી શકીએ કે સેનાના જવાનો જે રાત દિવસ બોર્ડર ઉપર રહેતા હોય છે અને એના જ કારણે આવી અનેક ઘટનાઓ બનતી હોય છે, એની અંદરથી આપણા દેશના અંદર રહેનાર નાગરિકો સુરક્ષિત રહી શકે છે। જે પ્રકારે દેશની સેનાએ દેશની આપણી બહેનોના સિંદૂરનું સન્માન રાખ્યું છે, તો એના માટે સિંદૂર ઓપરેશનના સન્માન માટે સિંદૂર સન્માન યાત્રા કરીને એક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રા કાલે જ્યારે 1 મહિનો પૂરો થાય છે, શ્રદ્ધાંજલિનો 1 મહિનો પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ છે, ત્યારે સૌએ 26 નાગરિકોને શ્રદ્ધાંજલિ આપી અને અહીંથી યાત્રા નીકળશે અને અહીંથી સાતમા દિવસે દિલ્હી આ યાત્રા પહોંચશે। અમદાવાદથી 22 મેના રોજ નીકળીને આ યાત્રા વિવિધ સ્થળો પર રોકાણ બાદ 7 દિવસમાં દિલ્હી પહોંચશે। સન્માન યાત્રાના રોકાણ દરમિયાન દેશના નાગરિકો પાસેથી આપણા દેશના વીર જવાનો માટે 51,000થી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવશે અને આ પોસ્ટકાર્ડ દિલ્હી ખાતે પહોંચીને સેનાના હેડક્વાર્ટર પર આપવામાં આવશે। ઉપરાંત કલ્ચર પ્રોગ્રામ જેવા કે ડ્રામા, સિંગિંગ કોમ્પિટિશનનું પણ આયોજન કરાશે। આ યાત્રાનો મુખ્ય હેતુ આપણા જવાનોના શૌર્ય અને વીરતાને બિરદાવવા અને પહલગામ આતંકી હુમલામાં શહીદ થયેલા નાગરિકોને પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ આપવાનો છે।